સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખેડૂતોની જીત થઈ છે। ખેડૂતોની જીત થયાના સમાચાર છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ફરીથી બાગાયત વિભાગે સર્વે કરાવ્યો અને જે સર્વે અગાઉ થયો હતો તેનો ખેડૂતોએ વિરોધ કર્યો। સરકારે હવે તેને સર્વે ફરી કરવા માટે સૂચના આપી છે। થોડા દિવસ અગાઉ તાલાલા તાલુકામાં કેસર કેરીના પાકની નિષ્ફળતા મુદ્દે બાગાયત વિભાગના સર્વે રિપોર્ટની સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। 30થી વધુ ગામના સરપંચો અને ખેડૂતોએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। આ જ વિરોધને જોતા આખરે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। સાથે રાજ્યના બાગાયત વિભાગે ફરીથી સર્વે કરવાની સૂચના આપી છે। અમો દ્વારા ભારત સરકારના કૃષિ મંત્રાલયને ઈમેલ મારફત તેમજ રજિસ્ટર આઈડી મારફત તાલાલા તાલુકાના બાગાયતના પાકને નિષ્ફળ થયો છે તે સબબ અમો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી। જે રજૂઆતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના બાગાયત વિભાગને જે સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતો વિરોધી જે નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યો છે તે બાબતને ધ્યાનમાં લઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ખેડૂત હિતમાં સંબંધિત અધિકારીઓ દ્વારા તાલાલા તાલુકાના બાગાયતના રીસર્વે કરી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને યોગ્ય વળતર આપવામાં એવી આશા રાખી।